ગણેશજી અને પરશુરામનું મહાયુદ્ધ, એક શક્તિ અને જ્ઞાનની કથા. પ્રસ્તાવના. હિન્દુ પુરાણોમાં દેવતાઓ અને મહાપુરુષો વચ્ચે થયેલા યુદ્ધોની ઘણી કથાઓ જોવા મળે છે. આ યુદ્ધો માત્ર શારીરિક બળના નહોતા, પરંતુ ધર્મ, નિયમ અને સિદ્ધાંતોની ટક્કર હતા. આવું જ એક અનોખું અને પરાક્રમી યુદ્ધ ભગવાન ગણેશ અને ભગવાન પરશુરામ વચ્ચે થયું હતું. પરશુરામ, જે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા, તેઓ અત્યંત ક્રોધી અને શિવજીના પરમ ભક્ત હતા. બીજી તરફ ગણેશજી બુદ્ધિ અને વિઘ્નહર્તાના દેવતા હતા. આ યુદ્ધની કથા, જે બ્રહ્મ વૈવર્ત પુરાણ અને પદ્મ પુરાણમાં જોવા મળે છે, તે શક્તિ, ભક્તિ અને ફરજના અનોખા પાઠ શીખવે છે. ચાલો આ કથાને વિગતવાર અને વાર્તા સ્વરૂપે સમજીએ. 1. પરશુરામનું કૈલાસ આગમન. એક સમયે ભગવાન પરશુરામ, જે ક્રોધ અને શક્તિ માટે પ્રખ્યાત હતા, તેઓ ભગવાન શિવના દર્શન માટે કૈલાસ પર્વત પર ગયા. પરશુરામ શિવજીના પરમ શિષ્ય હતા અને તેમણે શિવજી પાસેથી જ ધનુષ વિદ્યા અને શક્તિશાળી પરશુ કુહાડી પ્રાપ્ત કરી હતી. પરશુરામ જ્યારે કૈલાસ પહોંચ્યા, ત્યારે શિવજી ધ્યાનમગ્ન હતા. માતા પાર્વતી તેમને ધ્યાન કરવા માટે એકલા છોડીને બહાર બેઠા હતા. કૈલાસના મુખ્ય દ્વાર પર ગણેશજી પહેરો ભરી રહ્યા હતા. તેઓ પણ પોતાના પિતા શિવજીના ધ્યાનનું રક્ષણ કરી રહ્યા હતા. પરશુરામે જ્યારે અંદર જવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગણેશજીએ તેમને રોક્યા. ગણેશજીએ શાંતિથી કહ્યું, હે મહર્ષિ, મારા પિતા મહાદેવ હાલ ધ્યાન કરી રહ્યા છે. તમે અંદર જઈ શકતા નથી. પરશુરામ, જેમનો ક્રોધ હંમેશા નાકની ટોચ પર રહેતો હતો, તેઓ ગણેશજીના આ વર્તનથી ક્રોધિત થયા. તેમણે ગણેશજીને કહ્યું, હે બાળક, શું તું મને ઓળખતો નથી? હું પરશુરામ, શિવનો પરમ શિષ્ય છું. મને મારા ગુરુના દર્શન કરવાથી કોઈ રોકી શકે નહીં. ગણેશજીએ નમ્રતાપૂર્વક પરંતુ મક્કમતાથી જવાબ આપ્યો, હું તમને ઓળખું છું, પરંતુ મારા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારી પ્રથમ ફરજ છે. હું તમને અંદર જવા દઈશ નહીં. 2. શક્તિ અને ફરજનો સંઘર્ષ. પરશુરામનો અહંકાર ઘવાયો. તેમણે ગણેશજીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગણેશજી પોતાની વાત પર અડગ રહ્યા. જ્યારે પરશુરામે જોયું કે આ બાળક સમજશે નહીં, ત્યારે તેમનો ક્રોધ ચરમસીમાએ પહોંચી ગયો. પરશુરામે કહ્યું, જો તું મને મારા ગુરુ પાસે જતા રોકીશ, તો મારે તારી સાથે યુદ્ધ કરવું પડશે. ગણેશજી, જે યુદ્ધ કરવા માંગતા નહોતા, તેમણે કહ્યું, જો તે જરૂરી હોય તો હું તૈયાર છું. આ સાંભળીને પરશુરામ અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાનું શક્તિશાળી પરશુ, જે સ્વયં શિવજીએ તેમને આપ્યું હતું, તે ઉપાડ્યું અને ગણેશજી પર હુમલો કર્યો. ગણેશજી, જેમનું સ્વરૂપ બાળક જેવું હતું, પરંતુ તેમની શક્તિ અને યુદ્ધ કૌશલ્ય અદ્ભુત હતા, તેઓએ પરશુરામના દરેક હુમલાને અટકાવ્યો. બંને વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું. પરશુરામ પોતાના શસ્ત્રોથી અને ગણેશજી પોતાની સૂંઢ અને દાંતથી લડી રહ્યા હતા. યુદ્ધ એટલું ભયાનક હતું કે આખો કૈલાસ પર્વત ધ્રુજી ઉઠ્યો. 3. ગણેશજીનો દાંત તૂટવો. યુદ્ધ ચાલતું રહ્યું. પરશુરામે જોયું કે ગણેશજીને હરાવવું સહેલું નથી. આથી તેમણે પોતાના ગુરુ શિવજીનું નામ લઈને પોતાનું પરશુ ફેંક્યું. આ પરશુ શિવજીએ તેમને આપેલું હતું અને તે અજેય હતું. ગણેશજીને આ શસ્ત્રનું મહત્વ ખબર હતી. તેઓ જાણતા હતા કે જો તેઓ આ પરશુને રોકવાનો પ્રયાસ કરશે, તો તે શિવજીના શસ્ત્રનું અપમાન થશે. એક પિતાનું શસ્ત્ર પુત્ર પર વાપરી શકાય નહીં. બીજી બાજુ, જો તેઓ તેને રોકશે નહીં, તો તે તેમને નુકસાન પહોંચાડશે. આ ધર્મ સંકટમાં ગણેશજીએ પોતાની જાતને ઈજા પહોંચાડવાનું નક્કી કર્યું, પરંતુ શિવજીના શસ્ત્રનું અપમાન ન કરવાનું વિચાર્યું. પરશુ જ્યારે તેમની પાસે આવ્યું, ત્યારે ગણેશજીએ તેને પોતાના ડાબા દાંત પર રોક્યું. પરશુની શક્તિથી ગણેશજીનો દાંત તૂટી ગયો. દાંત તૂટતા ગણેશજીને અસહ્ય પીડા થઈ. તેઓ દર્દથી જોરથી ચીસ પાડી ઉઠ્યા. આ સાંભળીને માતા પાર્વતી અને શિવજીનું ધ્યાન તૂટી ગયું. 4. પાર્વતીનો ક્રોધ અને શિવજીનો હસ્તક્ષેપ. માતા પાર્વતીએ જ્યારે પોતાના પ્રિય પુત્ર ગણેશને પીડામાં જોયો અને તેના દાંતને તૂટેલો જોયો, ત્યારે તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેઓ અત્યંત ક્રોધિત થઈને પરશુરામ પાસે ગયા અને તેમને કહ્યું, પરશુરામ, તે મારા પુત્રને ઈજા પહોંચાડી છે. તને ખબર હોવી જોઈએ કે તે માત્ર એક બાળક નથી, પરંતુ સર્વશક્તિમાન દેવતા છે. માતા પાર્વતીએ પોતાનું ભયાનક રૂપ ધારણ કર્યું અને પરશુરામને નષ્ટ કરવાની ધમકી આપી. પરશુરામ, જે શિવજીના ભક્ત હતા, તેઓ માતા પાર્વતીના ક્રોધથી ડરી ગયા અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન શિવ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા.
તેમણે પરશુરામને રોક્યા અને માતા પાર્વતીને શાંત થવા વિનંતી કરી. શિવજીએ ગણેશજીને ગળે લગાવ્યા અને તેમની પીડા જોઈને દુઃખી થયા. 5. યુદ્ધનો અંત અને ગણેશજીને એકદંત નામ. શિવજીએ પરશુરામને તેમની ભૂલનો અહેસાસ કરાવ્યો અને કહ્યું, પરશુરામ, ગણેશજીએ પોતાની ફરજનું પાલન કર્યું. તેણે મારા શસ્ત્રનો આદર કરવા માટે પોતાના દાંતનું બલિદાન આપ્યું. તે સાચો ભક્ત છે. શિવજીએ પરશુરામને માફી માંગી અને ગણેશજીના તૂટેલા દાંતને જોઈને તેમનો મહિમા વધાર્યો. તેમણે કહ્યું, હે પુત્ર, આજથી તું એકદંત તરીકે ઓળખાઈશ. તારું આ સ્વરૂપ ત્યાગ, સમર્પણ અને ધર્મનું પ્રતીક બનશે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા તારું સ્મરણ કરવાથી બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થશે. આ ઘટના બાદ પરશુરામે પણ ગણેશજીની માફી માંગી અને તેમનો આદર કર્યો. આ યુદ્ધ માત્ર એક શારીરિક લડાઈ નહોતી, પરંતુ તે પરશુરામના અહંકાર અને ગણેશજીના ત્યાગની કસોટી હતી. ગણેશજીએ ફરજ, બુદ્ધિ અને ધર્મનું ઉદાહરણ પૂરું પાડ્યું. કથાનું તત્વજ્ઞાનિક મહત્વ. ગણેશજી અને પરશુરામ વચ્ચેનું આ યુદ્ધ અનેક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. ફરજનું પાલન. ગણેશજીએ પોતાના પિતાના ધ્યાનનું રક્ષણ કરવાની પોતાની ફરજનું પાલન કર્યું, ભલે તેમને પોતાના જ ગુરુ શિષ્ય સાથે યુદ્ધ કરવું પડ્યું હોય. ત્યાગ અને સમર્પણ. ગણેશજીએ શિવજીના શસ્ત્રના સન્માન માટે પોતાના દાંતનું બલિદાન આપ્યું, જે દર્શાવે છે કે જ્ઞાન અને ધર્મના માર્ગમાં ત્યાગ અનિવાર્ય છે. અહંકારનો ત્યાગ. પરશુરામનું યુદ્ધ તેમના અહંકારનું પરિણામ હતું. કથા દર્શાવે છે કે ક્રોધ અને અહંકાર વ્યક્તિને તેની શક્તિ અને ભક્તિ હોવા છતાં ખોટા માર્ગે લઈ જાય છે. બુદ્ધિ શક્તિથી શ્રેષ્ઠ છે. ભલે પરશુરામ શક્તિશાળી યોદ્ધા હતા, પરંતુ ગણેશજીએ પોતાની બુદ્ધિ અને ધર્મનું પાલન કરીને જીત મેળવી. ઉપસંહાર. ગણેશજી અને પરશુરામનું આ યુદ્ધ ક્રોધ અને શાંતિ, અહંકાર અને વિનમ્રતા, શક્તિ અને બુદ્ધિનો અદ્ભુત સંઘર્ષ હતો. આ કથા આપણને શીખવે છે કે સાચી શક્તિ અહંકારમાં નહીં, પરંતુ ફરજ, ત્યાગ અને ધર્મના પાલનમાં રહેલી છે. ગણેશજીનું એકદંત સ્વરૂપ આજે પણ તેમના આ મહાન બલિદાનની યાદ અપાવે છે અને ભક્તોને જ્ઞાન અને વિનમ્રતાનો માર્ગ અપનાવવા પ્રેરણા આપે છે.